હવે પિન્ટુ ને કોક સમજાવો। હવે જયરાજભાઈ વા જુનાગઢ મેળામાં ગયા, એમાં તોય હજી ઠોકમ ઠોક કરે છે। અમને બડાણામાં ન્યાય ન મળ્યો, અહીંયા જોઈ સપના જોવો સપના। તો મિત્રો જયરાજ આહીરનો જે બગદાણાનો વિવાદ ચાલી રહ્યો હતો એ વિવાદનો તો અંત આવ્યો હતો, પણ ફરી એકવાર વિવાદ આવ્યો હતો જે અત્યારે ભવનાથની અંદર જે તે બસની અંદર જાય છે તેનો વિવાદ ચાલતો હતો। પણ મિત્રો ખાસ કરીને વાત છે કે અત્યારે એક ભાઈ ખુલ્લેઆમ બોલી રહ્યા છે, જે મિત્રો નવનીતભાઈ બગદાણા વિવાદની અંદર જે પિન્ટુભાઈ કોળી જો નવનીતભાઈના સપોર્ટમાં બોલતા હતા અને જયરાજ આહીરના વિડીયો બનાવતા હતા, પણ મિત્રો અત્યારે એક ભાઈ છે જે ખુલ્લેઆમ પિન્ટુ કોળીને એટલે કે પિન્ટુભાઈ કોળીને જવાબ આપી રહ્યા છે। પણ મિત્રો ખરેખર આ ભાઈ આવું કેમ બોલે છે? કેમ કે મિત્રો જે બગદાણાનો વિવાદ ચાલી રહ્યો હતો તેમાં ઘણા બધા લોકો બોલ્યા હતા, ત્યારે નવનીતભાઈને ન્યાય મળ્યો હતો। પણ મિત્રો એ તો ત્યાં પતી ગયો વિવાદ। ફરી એકવાર પણ પિન્ટુભાઈ કોળી જે વિડીયો બનાવ્યો છે કે જે અત્યારે જૂનાગઢની અંદર જે માયાભાઈ આહીરના દીકરા જયરાજ આહીરે જે બસની વાત થઈ છે, જે VIP એન્ટ્રી મારી હતી, એના ઉપર પણ અત્યારે તેઓ વિડીયો બનાવી રહ્યા છે। તો આ ભાઈ ખુલ્લેઆમ બોલી રહ્યા છે પિન્ટુભાઈ કોળીને, જે કહી રહ્યા છે કે હવે તું બેસી જા, કેમ કે જે બગદાણાનો વિવાદ ચાલતો હતો એમાં તો તમે વિડીયો બનાવ્યા હતા, પણ અત્યારે પણ જયરાજ આહીર પાછળ કેમ છો? આ ભાઈનું પણ આવું કહેવું છે। અને મિત્રો તમે લોકો જાણો છો કે બગદાણા વિવાદની અંદર પિન્ટુભાઈ કોળીએ અને તેમની સમાજે આખી કોળી સમાજ ભેગી થઈ અને પછી તેમને ન્યાય અપાવ્યો હતો અને ન્યાય પણ મળી ગયો હતો। પણ મિત્રો ત્યારે પણ પિન્ટુભાઈ કોળી જયરાજભાઈ આહીરના વિડીયો બનાવતા હતા અને મિત્રો ઘણા બધા સોશિયલ મીડિયામાં તમે વિડીયો પણ જોયા હશે। પણ મિત્રો આ ભાઈ અત્યારે ખુલ્લેઆમ પિન્ટુભાઈ કોળીને ખુલ્લેઆમ બોલી રહ્યા છે, કેમ કે મિત્રો જે માયાભાઈ આહીના દીકરા જયરાજ આહીરે જે હમણાં 2-3 દિવસ પહેલાં ભવનાથની અંદર જે VIP એન્ટ્રી મારી અને એન્ટ્રીને બાદ જ તેમના વિવાદોમાં આવ્યા હતા। તો મિત્રો ઘણા બધા લોકો વિડીયો બનાવે છે, પણ માયાભાઈ આહીરના દીકરા જયરાજ આહીર જે બગદાણાનો વિવાદ ચાલતો હતો એમાં તો પિન્ટુભાઈ કોળી નવનીતભાઈને સપોર્ટ કરવા માટે માયાભાઈ આહીરના દીકરા જયરાજભાઈના વિડીયો બનાવતા હતા। પણ ફરી એકવાર જે એ બનાવ બની ગયો, તેમાં ન્યાય મળી ગયો, છતાં પણ અત્યારે તેઓ જયરાજભાઈ આહીના જ વિડીયો બનાવે છે, તેમની પાછળ જ છે। તો આ ઉપર અત્યારે એક ભાઈ ખુલ્લેઆમ પિન્ટુભાઈ કોળીને બોલી રહ્યા છે કે તું જ્યાં સપોર્ટ કરવાનો હતો, જે તમારે ન્યાય જોતો હતો તે ન્યાય મળી ગયો છે, બધું પતી ગયું છે, તો અત્યારે પણ તમે જયરાજ આહીર એટલે કે જયરાજભાઈનું નામ કેમ લો છો? તો અત્યારે આ ભાઈ જે ખુલ્લેઆમ બોલી રહ્યા છે પિન્ટુભાઈ કોળીને, જે તમને અત્યારે હું વિડીયો બતાવવાનો છું, આ વિડીયો જુઓ। અને મિત્રો ખરેખર જે પિન્ટુભાઈ કોળી હતા તેમને જે નવનીતભાઈને ન્યાય આપવા માટે ઘણો બધો સપોર્ટ કર્યો, ઘણા બધા વિડીયો બનાવ્યા છે, પણ અત્યારે જયરાજભાઈ આહીરે જે કંઈ કર્યું છે ભવનાથ મેળાની અંદર VIP એન્ટ્રી મારી, આ ઉપર પણ તેઓ બોલી રહ્યા છે। તો આ ઉપર આ ભાઈ અત્યારે ખુલ્લેઆમ બોલી રહ્યા છે। તો આ ભાઈ જે બોલ્યા છે એ વિડીયો હું તમને બતાવું છું, આ વિડીયો જુઓ। બાકી આ વિશે તમે શું કહેવા માગશો? કેમ કે મિત્રો જે વિવાદમાં તેઓ સપોર્ટ કર્યો હતો નવનીતભાઈને, એ તો તેમને સમાધાન મળી ગયું એટલે કે ન્યાય મળી ગયો હતો, તો એ પતી ગયું હતું, છતાં પણ પિન્ટુભાઈ કોળી વિડીયો બનાવે છે। બાકી આ વિશે આ તમારે શું કહેવું છે? કેમ કે આ ભાઈ અત્યારે જે બોલી રહ્યા એ તમે વિડીયો જોજો, અને આ વિડીયો જોઈને તમે કોને સપોર્ટ કરશો, નવનીતભાઈને, જયરાજભાઈ આહીરને, કે આ ભાઈ જે બોલી રહ્યા છે એમને? તમારું શું કહેવું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો એ વિડીયો જો અને તમારું શું કહેવું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। બાકી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક કમેન્ટ કરતા જાજો આ ભાઈ શું કહે છે અને આ ભાઈ પિન્ટુભાઈ કોળીને શું કહેવા માંગે છે। આ ખબર નથી તારા બાપની ગાડી છે ને જયરાજભાઈની, એની ગાડીનું એક ટાયર વેચે ને તારી છે ને 5 વર્ષ નીકળી જાય, અને તોય તું હાવ મંડાઈ પડ્યો। અમને બડાણામાં ન્યાય ન મળ્યો, અહીંયા જોઈ